Life is an examination. જીવન એક કસોટી, જિંદગી એ પરીક્ષા છે. બહુ સાચી વાત છે. એ પેલું પ્રી કેજી કે પ્લે ગ્રુપ નથી કે ચલો જઈ આવીએ સ્કૂલે, 2 કલાક રમી આવીએ, નાચ ગાવાનું થોડું નાના નાના બચ્ચા 2-3 વર્ષના શીખીને ઘેર આવતા. ના, જિંદગી એ નથી. જિંદગી રોજ જીવવા માટે છે ને. દરેક મિનિટે તમે જીવો છો એ બરાબર જીવો છો કે નહીં એ તપાસવું પડશે, ચકાસવું પડશે. કેમ કે કયા તબક્કે જિંદગી વાંક લેશે, પરિવર્તન લેશે, અને આ વાંક અને પરિવર્તન એ જ પરીક્ષા. અને એ વખતે તમારે પાસ થવું એ જરૂરી નથી, પણ તમે સિદ્ધિ મેળવો એ તમારી કસોટી, એ તમારી પરીક્ષા છે. Not to pass the examination, but get highest scoring in the same examination. તો તમે જિંદગી પરીક્ષા છે એ સાચું. હવે થાય છે કેવું કે આપણે એવું વિચારીએ છીએ જ્યારે પરીક્ષા લેશે ત્યારે તૈયારી કરીશું. નહીં, ખબર નથી જિંદગી ક્યારે પરીક્ષા લે છે, અને એ વખતે થોડી તૈયાર કરવા બેસીશું. નહીં, અમે પહેલેથી તૈયાર છીએ. તારી મરજી હોય ત્યારે પરીક્ષા લે. અમે પરીક્ષાથી બીતર નથી. તેરી મરજી, મેરી મરજી તો હૈ. તું જ્યારે પૂછીશ ત્યારે હું પરીક્ષા માટે તૈયાર છું. હું ડરતો નથી પરીક્ષાથી, કેમ કે હું પહેલેથી તૈયાર છું. મને ખબર છે તું કયા આંચકા આપીશ, તું કયા આશ્ચર્ય આપીશ, તું કઈ કઈ નવી વસ્તુઓ મને અચાનક જ જિંદગીમાં બતાવી દઈશ. અને જ્યારે જ્યારે તમે ધાર્યું હોય ને એવું ના બને ત્યારે સમજી લેવાનું એને પરીક્ષા શરૂ કરી દીધી. હવે તપાસે છે કે બધું સીધું હતું તો બરાબર તું કરતો હતો, હવે કરી બતાવ શું કરે છે. અને જ્યારે તમે કરી બતાવો છો ત્યારે જિંદગી રાજી થાય છે. ડરવાની જરૂર નથી, નપાસ થવાની બીક નથી. સવાલ છે જિંદગી તું જ્યારે કહે છે ત્યારે હું હા કહું છું કે નહીં. તું જે પરીક્ષાઓ ઊભી કરે છે એના માટે હું હાજર થઉં છું કે નહીં. બસ આ છે જીવન, દરેક મિનિટની પરીક્ષાની તૈયારી.